લગ્ન એક એવો પ્રસંગ છે ને જ્યાં તમે બેસીને બધા જોડે બેસીને જમી શકો અને અમે અહીંયા ફૂલ ફેમિલીમાં બેસીને જમવા બેઠા હતા અને આ છે અમારા બા તમે જોઈ શકો છો ને એ મારા બા આંટીને ખીજાય છે કે જલ્દી ઊભ્યું થાવ ને ખાઈને જો ખીજાઈ જો અને બાયુ જ્યાં ભેગી થઈ ને ત્યાંની પંચાયત ચાલુ થઈ જાય ક્યારે પંચાયત હજી તો આ બાયુની પંચાયત હું બતાવું આગળ ખમો અને આ બે મારા ભાઈ છે જેની હોળી અત્યારથી આવી ગઈ છે ખબર નહીં પણ બે બહુ સારા છે અમને બેસવા માટે ખુરશી લઈ આવી દીધી અને એમાં તો આ બાહુબલી છે એક બે ખુરશી ઉપાડી અને આ બાજુ થતી હતી એન્ટ્રી આ દીદી હેપી પણ છે સેડ પણ છે કેમ કે આજે એનો દિવસ છે ભાઈ હેપી તો હોય જ ને ના મને કે મને તારા વ્લોગમાં લેજે એટલે મેં કહું હા આવી જાઓ વ્લોગમાં જરૂર લઉં પછી આ બાયુની પંચાયતની વાત કરીએ ત્યાં મમ્મીનું મને સમજાતું નથી રોવે છે કે દાંત કાઢે છે કે કાંઈ વાંધો નહીં પ્રસંગ એવો છે તો દાંત કાઢતા હોય આ બાજુ કાળું અને ધોળું બે પોતાના સ્નેપચેટમાં ફોટા લેતા હતા અને ત્રણેય ભાઈ બહેન જોડે ફોટો પાડવાનું કહેતા મેં કહું મારો પણ પાડી આપ ચાલ પછી આ છે બે મારા કાકાના છોકરા એક છે ધર્મન ને એક છે અર્થ અમે ત્રણેય ફોટો પાડ્યો અને વિડીયો પણ લીધો અને ગલગોટા જેવો છે ને સેમ મારા કાકા જેવો છે અને આનું ખબર નહીં હું લંગડી રમે છે કે કયું રમે છે કંઈ ખબર જ નથી પડતી ખિસકોલા જેવી આ બાજુ આ સુકન્યા કંઈક કરતી હતી ખબર નહીં શું કરતી હતી પછી જો એ હે ને રમતી હતી ચપ્પલથી એમાં જો આ ભાભી હે ને ચપ્પલ હંતાડી દીધી હમણાં પકડાઈ જજો પકડાઈ જજો અને ફટાફટ દોડીને હું ગઈ અહીંયા નાના મહેમાનો સૂતા હતા કેમ કે થાકી ગયા હતા અને મને જોઈને ફટાફટ ઊભા થઈ જાય એ બિચારા કાંઈ વાંધો નહીં અને આ ચંપક ચાચા જેવો અને જેઠાલાલ જેવોનું મિની વર્ઝન આજ માટે આટલું નેક્સ્ટ વિડીયો માટે લાઈક શેર સબસ્ક્રાઈબ બાય